સુરત ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા વિસ્તારમાં જ્વેલર્સની ફેક્ટરીમાંથી ₹30 લાખથી વધુના સોના હીરાના દાગીનાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। વરાછા એલએચ રોડ ગન્નારા પાસેથી શહેર ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્ક્વોડની ટીમે આરોપી કારીગરની ધરપકડ કરી। પકડાયેલા આરોપીનું નામ સંજીવ સાધ્યા ઉર્ફે બપન છે, જે મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનો વતની છે। આરોપી મૈદરપુરા ભવાનીવાડ મેઇન રોડ પર આવેલી સાંધા જ્વેલ્સ ફેક્ટરીમાં સોનાના દાગીનામાં હીરા લગાડવાનું કામ કરતો। તેણે વિશ્વાસઘાત કરી કિંમતી દાગીના લઈ ફરાર થયો। પોલીસે આરોપી પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં સોનું 11 વીટી, 2 બંગડી, 1 બ્રેસલેટ, 2 પેડલ, 3 લટકણિયા, કુલ 110.9 ગ્રામ હીરા, 674 નંગ સીવીડી હીરા, 26 નંગ મોબાઈલ ફોન પણ કબજે કરાયો છે। કુલ 37 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે। એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સંજીવ સાધ્યા ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્યા નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો। એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો। એ બાબતની એમને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો। મૈદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી। એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે। એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે। એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા જે નેચરલ્સ અને CVD બંને જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકીના 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાંધા જ્વેલર્સમાં જ અંદાજે 2016થી 22 સુધી એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું। 8 વર્ષ કામ કર્યા બાદ એ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલાં એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં। એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો। આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। એને બીજું આ દરમિયાન 22થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મૈદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે।